નમસ્કાર. આજે આપણે જમીન વિશે ભણીશું. જમીન ઇંગ્લિશમાં શું કહેવાય? સોઇલ. ભૂપૃષ્ઠની 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 સૌથી ઉપરની સપાટી કે જે છોડને ઉગાડવા, વિકાસવા કે જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો પૂરા પાડે તેને શું કહેવાય? જમીનની વ્યાખ્યા શું થાય? પૃથ્વીની ઉપરની સપાટી પર છોડને ઉગાડવા, વિકાસવા, જૈવિક દ્રવ્યો કે ખનિજ દ્રવ્યો પૂરા પાડે તેને શું કહેવાય? જમીન કહે છે. ભારતની જમીનનું વર્ગીકરણ નીચે પ્રમાણે. ભારત ખેત સંશોધન પરિષદ ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ ના મત પ્રમાણે ભારતની જમીનના 8 મુખ્ય ભાગ છે. કોના મત પ્રમાણે? ICAR ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ અનુસાર ભારતની જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે? 8. પ્રથમ પ્રકાર જો કાંપની જમીન, બીજો લાલ રાતી જમીન, રેડ સોઇલ, કાળી જમીન, બ્લેક સોઇલ, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, પીટ અને દલદલી જમીન. શેના પ્રમાણે? ICAR. આ પ્રશ્ન એકવાર GPSC પૂછાઈ ગયો. ભારતની જમીનના કેટલા પ્રકાર ICAR અનુસાર કયા પ્રકાર છે? ICAR અનુસાર ભારતની જમીનના કેટલા મુખ્ય ભાગ છે? 8. વર્ષ 2017ની GPSC પૂછાયેલો. કાંપની જમીન, લાલ અને રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન અને પીટ અને દલદલીય જમીન. હવે એક પછી એક આપણે આગળના વિડીયો કાંપની જમીન વિશે માહિતી મેળવીશું. કઈ જમીન? કાંપની જમીન. કાંપની જમીન કઈ જગ્યાએ જો? કાંપની જમીન ભારત દેશમાં 14.25 લાખ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલી છે. કાંપની જમીન ભારતની કુલ વિસ્તારમાં કેટલા? 14.25 લાખ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલી છે. બરાબર. અને ભારતમાં તેની ટકાવારી છે 43.4% વિસ્તાર. કાંપની જમીન ભારતની કુલ જમીનનો કેટલો હિસ્સો છે? 43.5% હિસ્સો ધરાવે છે, એટલે વિસ્તારની દ્રષ્ટિએ. હવે આ જમીન કઈ જોવા મળે? પશ્ચિમમાં સતલુજ નદીથી પૂર્વમાં બ્રહ્મપુત્રાની ખીણ પ્રદેશ સુધી. પશ્ચિમમાં સતલુજ નદીથી પૂર્વના બ્રહ્મપુત્રાની ખીણ પ્રદેશ સુધીમાં નર્મદા, તાપી, મહી, ગોદાવરી અને કૃષ્ણા, કાવેરી આ બધી નદીઓ વહેતી હોય અને આજુબાજુ વહેતી બધી નદીઓ વહેતી હોય અને આજુબાજુ જે કાંપ રચાય ને એને કાંપની જમીન કહેવામાં આવે છે. મુખ્ય કેરળનો દરિયા કિનારાનો કાંપ હોય કે મહાનદીમાં કૃષ્ણા, ગોદાવરી અને કાવેરીનો મુખ્ય ત્રિકોણીય પ્રદેશ. આ ખૂબ જ મુખ્ય ત્રિકોણીય કાંપ પ્રદેશ હોય ને તેમાં ખૂબ જ ફળદ્રુપ જમીન હોય છે. કહું કેરળનો દરિયા કિનારોનો કાંપ હોય કે ગોદાવરી, કૃષ્ણા, કાવેરીનો મુખ્ય ત્રિકોણીય પ્રદેશ હોય. મુખ્ય ત્રિકોણીય પ્રદેશમાં કઈ જમીન આવી રહી? કાંપની જમીન. કાંપની જમીનની વિશેષતા. રંગ આછો ભૂખરાથી રાખોડી ભૂખરા વચ્ચે તેનો રંગ હોય છે. આ જમીનના મુખ્ય તત્વો. જમીનના મુખ્ય પોટાશ, ફોસ્ફરિક એસિડ, પોટાશ હોય, ફોસ્ફરિક એસિડ, ચૂનો અને જૈવિક પદાર્થોની માત્રા શું હોય? વધુ હોય છે, પરંતુ નાઇટ્રોજનનું પ્રમાણ અછત હોય છે. કાંપની જમીનમાં શેનું પ્રમાણ અછત હોય? તો નાઇટ્રોજનનું પ્રમાણ અછત હોય છે. પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂના અને જૈવિક પદાર્થોની માત્રા શું હોય? વધુ. તેવી રીતે આ જમીનમાં મુખ્ય પાકો કયા પાકો લઈ શકાય? જેમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તલ, ફળ અને શાકભાજી વધુ પ્રમાણમાં થાય છે. આ જમીનમાં ઘઉં થાય, ચોખા થાય, શેરડી પણ, કપાસ, મકાઈ, તલ, ફળ અને શાકભાજી પણ લઈ શકાય. જો હવે આ કાંપની જમીનમાં બીજા 2 પેટા પ્રકાર: નવા કાંપની જમીન અથવા ખદર જમીન અથવા બાંગર જમીન અથવા જૂના પાકની જમીન. નવા કાંપની જમીન એટલે શું? નદીમાં દર વર્ષે જેમ પૂર આવતું હોય, જેમ ચોમાસા ત્યાં બહુ વરસાદ પડે તેના કારણે પૂર આવે. પૂરના કારણે જે જમીન નવી રચાય ત્યાં નવા કાંપની જમીન કહેવાય અથવા ખદરની જમીન કહેવાય છે. જો નવા કાંપની જમીન રચાતી હોય, તેને શું કહે? ખદર કહે છે. અને આ નવા કાંપની જમીનમાં ફળદ્રુપ હોય છે અને તેમાં ચૂનાનું પ્રમાણ શું હોય? અછત જોવા મળે છે. નવા કાંપની જમીનમાં ચૂનાનું પ્રમાણ શું? નહિવત, એટલે ખૂબ જ ઓછું જોવા મળે છે.
જો બાંગરની જમીન, બાંગર, આ જમીન બાંગરની જમીન એટલે શું? બાંગરની જમીન મુખ્યત્વે ઊંચાણવાળા વિસ્તારમાં જોવા મળે. ઊંચાણવાળા એટલે સમુદ્રથી ઊંચાણવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ તેનો રંગ બ્રાઉન હોય છે. સમુદ્ર બ્રાઉન હોય છે. તેમાં ક્ષારનું પ્રમાણ શું હોય? વધુ. આ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે. શિવાલેખની તળેટીમાં કાંપના પાંખાકાર મેદાન જોવા મળે છે. આ જમીન બીજા કઈ જોવા મળે? શિવાલેખની તળેટીમાં પાંખાકાર મેદાનોમાં જોવા મળે છે. આ જમીનમાં મોટા અને ગોળા કાંકરા હોય છે. મોટા અને ગોળા કાંકરા હોય છે. તેથી જે મોટા અને ગોળ કાંકરાવાળી જમીનો શું કહે? ભાબર. મોટા અને કાંકરાવાળી જમીનને શું ભાબર કહે છે? અને ભાબરનો દક્ષિણ એટલે ભાબરની જમીન એ દક્ષિણ ભારતમાં કાદવવાળી અને ચીકણા માટીવાળા વિસ્તારમાં તરાઈ તરીકે ઓળખાય છે. શું તરીકે ઓળખવામાં આવે છે? દક્ષિણ ભારતમાં તેનો કાદવ કીચડવાળા ચીકણા માટીના વિસ્તારમાં તરાઈ તરીકે ઓળખવામાં આવે છે. અને ઊંચાણવાળા વિસ્તારમાં મળતી બાંગરની જમીનને રાઢ કહેવામાં આવે છે. ઊંચાણવાળા વિસ્તારમાં જે જમીન મળે કાંપનીને શું કહેવાય? રાઢ કહેવામાં આવે છે. રાઢ કહેવામાં આવે છે. હવે જો ફરીથી એકવાર રિવિઝન. કાંપની જમીન ભારતમાં કેટલા? 14.25 લાખ ચોરસ કિમી વિસ્તારમાં. પછી ભારતમાં 43.3% વિસ્તારમાં. સતલુજ નદીની પૂર્વથી બ્રહ્મપુત્રા નદીના ખીણમાં જોવા મળે. કૃષ્ણા ગોદાવરી કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં જોવા મળે છે. તેનો રંગ કેવો હોય? આછા ભૂરાથી રાખોડી ભૂરા વચ્ચે હોય છે. અને જમીનનું તત્વોનું પ્રમાણ શું હોય? પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનો, જૈવિક પદાર્થો બધું હોય છે. પરંતુ નાઇટ્રોજનનું પ્રમાણ નહિવત હોય છે. આ જમીનમાં મુખ્ય કયા પાકો થઈ શકે છે? પાકોમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તલ, ફળ, શાકભાજી બધું થાય છે. પછી એના બે પ્રકાર કાંપની જમીનના: નવા કાંપની જમીન અથવા જૂના કાંપની જમીન. નવા કાંપની જમીન બીજું શું કહેવાય? ખદર કહેવાય છે. જૂના કાંપની જમીનને બાંગર કહેવાય છે. નદીના પૂરના કારણે જે જમીન રચાય તેને નવા કાંપની જમીન કહે છે. નવા કાંપની જમીનને ખદર કહેવામાં આવે છે. નવા કાંપમાં શું હોય? બહુ ચૂનાનું પ્રમાણ અછત હોય. બાંગરનો જમીનનો રંગ કેવો હોય? બ્રાઉન હોય છે. ક્ષારનું પ્રમાણ વધુ હોય છે. અને તે શિવાલકની તળેટીમાં પાંખાકાર મેદાન તરીકે જોવા મળે છે. અને મોટા અને ગોળાકાર કાંકરાવાળી જમીનને ભાબર કહે છે. ભાબર એ દક્ષિણમાં જઈએ તો ભાબરને ચીકણી અને દલદલવાળી જમીન હોય તો શું કહેવાય? તરાઈ તરીકે ઓળખાય છે. અને ઊંચાઈવાળા વિસ્તારમાં મળતી બાંગરની જમીન રાઢ તરીકે ઓળખવામાં આવે